નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો ને? અત્યારે ઠંડીનું વાતાવરણ વધી રહ્યું છે તો તબિયત પણ સાચવશો અને સાથે સાથે અભ્યાસ કરશો, બરાબર? એવી આશા રાખીએ છીએ અને પ્રાર્થના પણ કરીએ છીએ. મિત્રો, ચેપ્ટર નંબર 7 ના લેક્ચરમાં મળી રહ્યા છે. હવે આ ચેપ્ટર પૂર્ણ થવા આવી રહ્યું છે. એક કે બે લેક્ચરની અંદર આ ચેપ્ટર પૂર્ણ થશે. ત્યાર પછી થોડો બ્રેક લઈશું અને પછી આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર મળીશું. હવે આ ચેપ્ટરની અંદર આ જે છેલ્લો કે એના પછીના લેક્ચરની અંદર જે છેલ્લો ટોપિક આવશે એના આધારે આપણે ચેપ્ટર પૂર્ણ પણ કરીશું. પછી એક લેક્ચર એવો રાખવા માંગીએ છીએ કે જેની અંદર તમારી ડિફિકલ્ટી સોલ્વ આઉટ થાય, બરાબર? તો તમારી જે ડિફિકલ્ટી છે મોકલી આપશો તો આપણે એને સોલ્વ આઉટ કરવાનો પ્રયત્ન કરીશું. હવે મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે વાત કરીએ છીએ એ વાતની અંદર કે એ શા માટે આજનો ટોપિક જોવાનો છે, તો pH ની વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં કે pH નું મૂલ્ય 0 થી 14 ની વચ્ચે હોય છે. જો 7 હોય તો તટસ્થ દ્રાવણ કહીએ છીએ, 7 કરતાં વધારે હોય તો બેઝિક કહીએ છીએ અને 7 કરતાં ઓછું હોય તો આપણે એસિડિક કહીએ છીએ. પરંતુ કેટલાક દ્રાવણો એવા છે કે જેની અંદર pH નું મૂલ્ય અચળ રહે છે, એમાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો એવા દ્રાવણોને આપણે બફર દ્રાવણો કહીએ છીએ. કેટલાક મિત્રોને બફર અને બરફ મિક્સ કરી દે છે તો બફર દ્રાવણ આજનો ટોપિક છે. બફર દ્રાવણ કેટલાક વિદ્યાર્થી મિત્રોને બરફ તરીકે લખી દે છે એક્ઝામ ઉતાવળમાં, બફરને બરફ લખી દે છે, હે ને? એટલે લખવામાં પણ થોડું ધ્યાન આપવાનું છે. બફર છે, બરફ નથી. ચલો, તો બફર દ્રાવણ કેટલાક મિત્રો એમ કહે છે કે સાહેબ બરફનું દ્રાવણ થઈ જાય છે ને, એટલે ત્યાં પણ થોડું ધ્યાન આપવાનું છે. ચલો, તો બફર દ્રાવણ કોને કહીશું એ સમજીએ અને પછી એની ઉપયોગિતા જોઈશું અને પછી એક સમીકરણ જોઈશું જે આપણને એક્ઝામ માટે ઉપયોગી છે, આપણી માટે ખૂબ જ અગત્યનું છે, બરાબર? તો આપણે એની પછી ચર્ચા કરીએ છીએ. પહેલા બફર દ્રાવણ એટલે શું સમજી લઈએ. ચલો, તો બફર દ્રાવણ કોને કહેવાય? તો હું એક અહીંયા ઉદાહરણની વ્યાખ્યા આપતો નથી બોર્ડ પર, એની સમજૂતી આપીશ કે ભાઈ એક દ્રાવણ લઈએ આપણે, એક બીકર લઉં છું. આ બીકરની અંદર હું દ્રાવણ ભરી દઉં છું. સમજો, આ એક એવું દ્રાવણ છે કે જેની pH માની લો કે x છે. x એટલે કોઈ પણ છે, મને ખબર નથી બરાબર કેટલી છે, પણ x છે. હવે આ દ્રાવણની pH x છે. આ દ્રાવણની અંદર સમજો હું બહારથી એસિડિક દ્રાવણ ઉમેરું અથવા બેઝિક દ્રાવણ ઉમેરું અથવા બેઝિક દ્રાવણ ઉમેરું અથવા પાણી ઉમેરીને મંદ કરું. પાણી ઉમેરીને આ દ્રાવણને મંદ કરો. પાણી ઉમેરે શું કહીએ છીએ? મંદન કહીએ છીએ. કે કોઈ પણ દ્રાવણ હોય તમે પાણી ઉમેરો તો દ્રાવણ કેવું બનશે? મંદ દ્રાવણ બનશે. તો આ દ્રાવણની અંદર સમજો કે આ દ્રાવણની pH x છે. હવે આ દ્રાવણની અંદર હું એસિડિક દ્રાવણ ઉમેરું, બેઝિક દ્રાવણ ઉમેરું કે પાણી ઉમેરીને મંદ કરું તો પણ આ દ્રાવણની pH જે છે x છે એ x ની x જ રહે. એટલે કે pH અચળ રહે, pH બદલાય નહીં, pH નું મૂલ્ય બદલાય નહીં. એટલે કે એવું દ્રાવણ કે જેની અંદર તમે એસિડ ઉમેરો, બેઝ ઉમેરો કે પાણી ઉમેરીને મંદ કરો છતાં પણ એ દ્રાવણની pH નું મૂલ્ય બદલાય નહીં, એટલે કે અચળ રહે. તો આવા દ્રાવણને આપણે કહીશું બફર દ્રાવણ. બફર દ્રાવણ એટલે શું? તો બફર દ્રાવણ એટલે એની અંદર તમે એસિડ ઉમેરો, બેઝ ઉમેરો કે પછી પાણી ઉમેરો છતાં પણ એની pH નું મૂલ્ય જો અચળ રહે તો એવા દ્રાવણને કહીશું આપણે બફર દ્રાવણ તરીકે ઓળખીશું. તો આનું વેલ્યુ જે pH નું મૂલ્ય એવું જરૂર નથી કે 7 જ હોય. યાદ રાખજો, pH નું મૂલ્ય 7 જ હોય જરૂર નથી. માનો કે એનું હોય કે 7.9 હોય અથવા 10.2 હોય, ગમે તે હોઈ શકે, 3.2 હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, 0 થી 14 ની વચ્ચે કોઈ પણ મૂલ્ય હોય, પરંતુ એ જ pH નું મૂલ્ય બદલાય નહીં, અચળ રહે તો એ દ્રાવણને આપણે કહીશું બફર દ્રાવણ. એટલે બફર દ્રાવણ એટલે શું? તો એવા દ્રાવણ કે જેની pH નું મૂલ્ય જે હોય છે એ મૂલ્યમાં એસિડ દ્રાવણ ઉમેરતા, બેઝિક દ્રાવણ ઉમેરતા કે પાણી ઉમેરતા એના pH નું મૂલ્યમાં ફેરફાર થતો નથી, એટલે કે pH નું મૂલ્ય અચળ રહે છે. એવા દ્રાવણને આપણે બફર દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. તદુપરાંત બીજી વાત કરીએ કે આ જે બફર દ્રાવણ છે એ બફર દ્રાવણ એસિડિક હોઈ શકે. જેમ કે pH નું મૂલ્ય જેમ કે 3.2 હોય અને પછી આ મૂલ્ય બદલાય નહીં. આ દ્રાવણ લીધું, એ દ્રાવણની pH નું 3.2 છે,
હવે એનું એસિડ ઉમેરું, બેઝ ઉમેરું કે પાણી ઉમેરું તો પણ આ pH નું મૂલ્ય 3.2 જ રહે, તો આપણે એને શું કહીશું? એસિડિક બફર છે એમ કહેવાય. જો આ બફરનું મૂલ્ય pH = 7.0 હોય અને હવે હું એસિડ ઉમેરું, બેઝ ઉમેરું કે પાણી ઉમેરું તો પણ જેનું મૂલ્ય બદલાય નહીં, તો એને હું શું કહીશ? તટસ્થ બફર દ્રાવણ કહીશ. જો આ pH નું મૂલ્ય 10.2 હોય અને હવે હું એની અંદર એસિડ ઉમેરું, બેઝ ઉમેરું કે પાણી ઉમેરું છતાં પણ એનું મૂલ્ય જો બદલાય નહીં, 10.2 નું 2 જ રહે, તો એ દ્રાવણને હું કહીશ બફર છે, પણ કહું બેઝિક બફર દ્રાવણ છે. એટલે જે બફર દ્રાવણ છે એસિડિક હોઈ શકે, બેઝિક બફર દ્રાવણ હોઈ શકે અને તટસ્થ બફર દ્રાવણ હોઈ શકે. બફર દ્રાવણ કોઈ પણ હોઈ શકે, એસિડિક હોઈ શકે, બેઝિક હોઈ શકે, તટસ્થ હોઈ શકે, પરંતુ એના મૂલ્યમાં ફેરફાર થવાનો નથી. એટલા માટે આપણે શું કહીશું? બફર દ્રાવણ કહીશું. પરંતુ એસિડિક શા માટે કહીએ છીએ? કે pH મૂલ્ય એસિડ નું બતાવે છે, 7 કરતા ઓછું છે એટલે એસિડિક બફર દ્રાવણ. જો 7 છે તો તટસ્થ બફર દ્રાવણ, 10.2 છે એટલે બફર દ્રાવણ તો ખરું જ, પણ કયું? બેઝિક બફર દ્રાવણ. એટલે જેનું મૂલ્ય જે છે એના અંદર એસિડ છે, બેઝ છે એ તો નક્કી કરી જ છે, પરંતુ પછી એના મૂલ્યમાં ફેરફાર ન થાય તેને કહીએ છીએ એસિડિક, બેઝિક કે તટસ્થ બફર દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. હવે જો આપણને યાદ રાખો કે નિર્બળ એસિડ હોય, કોઈ નિર્બળ એસિડ હોય, પણ એ નિર્બળ એસિડનો મને pKa વેલ્યુ ખબર હોય, pKa વેલ્યુ ખબર હોય, એ જ રીતે નિર્બળ બેઝનો pKb વેલ્યુ ખબર હોય. ફરીવાર કે કોઈ પણ નિર્બળ એસિડ છે એનો pKa વેલ્યુ ખબર હોય અને કોઈ પણ નિર્બળ બેઝ છે એનો મને pKb વેલ્યુ ખબર હોય, તો જાણીતા pH વાળા બફર દ્રાવણો બનાવી શકાય છે. એટલે pKa અને pKb દ્વારા હું જાણીતા, એટલે મને ખ્યાલ હોય, pH નું વેલ્યુ ખ્યાલ હોય એવું હું બફર દ્રાવણ બનાવી શકું છું. બફર દ્રાવણ બનાવી શકાય છે. બફર દ્રાવણ કેવી રીતે બની શકાય છે? તો એની માટે pKa વેલ્યુ ખબર હોવી જોઈએ, pKb વેલ્યુ ખબર હોય તો હું બફર દ્રાવણ બનાવું છું. ને આ બફર દ્રાવણની pH મને ખબર હશે કે ભાઈ કેટલી pH વાળું છે, અને એના આધારે તમે નક્કી કરી શકો છો કે બફર દ્રાવણ એસિડિક છે, એ બફર દ્રાવણ બેઝિક છે કે બફર દ્રાવણ તટસ્થ છે. એટલે જ્યારે pKa ની વેલ્યુ અને pKb ની વેલ્યુ ખબર હોય તો એના આધારે તમે બફર દ્રાવણ બનાવી શકો છો, અને એ બફર દ્રાવણના આધારે તમે pH જાણી શકો છો, અને pH ના આધારે તમે નક્કી કરી શકો છો કે એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ બફર દ્રાવણ છે. બરાબર? આ ત્રણ વસ્તુ અગત્યની છે. હવે આ બફર દ્રાવણના પ્રકારોની વાત કરું તો 3 પ્રકાર હોય છે કે એસિડિક બફર દ્રાવણ, બેઝિક બફર દ્રાવણ અને તટસ્થ બફર દ્રાવણ. તો આપણે એની ચર્ચા કરી લઈએ. મિત્રો આજનો લેક્ચર થોડો ટૂંકો હશે, એટલે આજના લેક્ચરની અંદર તમને થોડું નાનો લેક્ચર લાગશે. પછી આવતો લેક્ચર ઘણો મોટો લેક્ચર હશે જે તમને ખૂબ જ લાંબો લાગશે, પરંતુ આવતા લેક્ચરમાં પ્રયત્ન કરીશ કે ચેપ્ટર પૂરું થઈ જાય એવો પ્રયત્ન કરીશું આપણે. ચાલો, તો આજનો લેક્ચર શોર્ટમાં હશે, પણ આવતો લેક્ચર ખૂબ જ લાંબો હશે. ચાલો, તો એના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર તો એસિડિક બફર દ્રાવણ, એસિડિક બફર દ્રાવણ. બીજું છે બેઝિક બફર દ્રાવણ, અને ત્રીજું છે તટસ્થ બફર દ્રાવણ. ચલો, એસિડિક બફર દ્રાવણ, બેઝિક બફર દ્રાવણ અને તટસ્થ બફર દ્રાવણ. તો 3 પ્રકારના બફર દ્રાવણ હોઈ શકે, એસિડિક, બેઝિક અને તટસ્થ. તો આપણને ખબર છે એસિડિક ક્યારે થશે? તો જ્યારે pH નું મૂલ્ય 7 કરતા ઓછું હોય અને પછી અચળ હોય તો આપણે એને કહીશું એસિડ. 7 કરતા વધારે હોય અને અચળ હોય તો આપણે એને બેઝિક, અને 7 જ હોય અને અચળ હોય તો એને તટસ્થ બફર દ્રાવણ કહીશું. ચલો, એટલે બફર દ્રાવણની અર્થ ખબર છે. એસિડિક નો મતલબ એસિડનું વેલ્યુ બતાવશે, બેઝિક ની વેલ્યુ બતાવશે અને તટસ્થની વેલ્યુ બતાવતી હશે. ચલો, હવે એનો ડિફરન્સ સમજીએ. તો પહેલું સમજીએ કે એસિડિક બફર દ્રાવણનું શું થશે. તો સમજો નિર્બળ એસિડ હોય આપણી પાસે, કોઈ કે નિર્બળ એસિડ હોય, એટલે નિર્બળ એસિડ તો ખરું જ, પ્લસ આ નિર્બળ એસિડનો નિર્બળ એસિડ હોય અને એ નિર્બળ એસિડના પ્રબળ એસિડ હોય અને આ નિર્બળ એસિડના પ્રબળ ક્ષાર હોય. નિર્બળ એસિડ હોય અને એનો પ્રબળ એસિડના
સાથેના એટલે નિર્બળ એસિડ તો ખરો જ અને એની સાથે એટલે કે નિર્બળ એસિડ દાખલા તરીકે લો CH3COOH આ નિર્બળ એસિડ છે. હવે શું છે તો નિર્બળ એસિડ હોય બરાબર છે અને એ નિર્બળ એસિડના પ્રબળ બેઝ સાથેના નિર્બળ એસિડના પ્રબળ બેઝ સાથેના પ્રબળ બેઝ સાથેના ક્ષાર મિશ્રણથી સમજીએ એટલે નિર્બળ એસિડ તો ખરો જ સમજો નિર્બળ એસિડ તો ખરો જ એ નિર્બળ એસિડ જે લીધો દાખલા તરીકે લો CH3COOH આ નિર્બળ એસિડ છે આપણો તો આ નિર્બળ એસિડના પ્રબળ બેઝ સાથેના પ્રબળ બેઝ એટલે લઈએ NaOH સમજો NaOH અને એની સાથે હું નિર્બળ એસિડ લઉં તો CH3COOH થાય ખ્યાલ આવે છે તો આની પ્રક્રિયા થાય તો શું મળશે તો Na અહીંયા છે અહીંયા CH3COOH છે તો શું થશે આપણને તો CH3COONA H2O આ મળે આપણને તો આ ક્ષાર મળ્યો એટલે નિર્બળ એસિડ તો કોણ આ થશે પ્રબળ બેઝ કોણ NaOH તો આ બંનેની પ્રક્રિયાથી ક્ષાર મળે તો ક્ષાર કયો મળ્યો આવ્યો એટલે નિર્બળ એસિડમાં CH3COOH અને આ બંનેના મિશ્રણથી આપણને શું મળશે એસિડિક બફર દ્રાવણ મળશે એટલે મારે જો એસિડિક બફર દ્રાવણ બનાવવું હોય તો નિર્બળ એસિડ એટલે કે CH3COOH પ્લસ નિર્બળ એસિડમાં અને પ્રબળ બેઝની પ્રક્રિયા કરાવો તો શું મળશે ક્ષાર નિર્બળ એસિડ અને પ્રબળ બેઝની પ્રક્રિયા કરો તો શું મળશે આપણને ક્ષાર મળશે તો કયો મળે આ ક્ષાર એક ક્ષાર સાથેની પ્રક્રિયા કરીએ CH3COOH ને તો આ પ્રક્રિયાથી મને શું મળશે એસિડિક બફર દ્રાવણ મળશે ખ્યાલ આવે છે એટલે મારે એસિડિક બફર દ્રાવણ બનાવવું હોય તો હું જે નિર્બળ એસિડ લઉં છું એ નિર્બળ એસિડ તો ખરો જ એની સાથે પ્રબળ બેઝની પ્રક્રિયા કરાવું અને પ્રક્રિયાથી થઈ મને જે ક્ષાર મળે છે એ ક્ષાર અને આ નિર્બળ એસિડ જે લીધો છે એ બંનેની પ્રક્રિયાથી મને શું મળે એસિડિક બફર દ્રાવણ મળે છે ખ્યાલ આવે તો આ તમને સમજમાં આવતું છે એવી જ રીતે હું બેઝિક બફર દ્રાવણની વાત કરું બેઝિક બફર દ્રાવણની વાત કરું તો બેઝિક બફર દ્રાવણ ક્યારે બનશે તો બેઝિક બફર દ્રાવણ નિર્બળ બેઝ તો ખરો જ જેમ અહીંયા છે એમ અહીં શું લખીશું નિર્બળ બેઝ તો ખરો જ નિર્બળ બેઝ તો ખરો જ પણ આ નિર્બળ બેઝની સાથે શું લઈશું તો નિર્બળ બેઝ ના શું કરીશું તો એ નિર્બળ બેઝના અહીંયા પ્રબળ બેઝ હતો જે શું છે ના પ્રબળ એસિડ સાથેના ક્ષાર એસિડ સાથેના ક્ષાર ચલો સમજીએ તો નિર્બળ બેઝ તરીકે હું શું લઈશ તો નિર્બળ બેઝ તરીકે હું લઉં દાખલા તરીકે કે NH4OH લઉં કે નિર્બળ બેઝ તરીકે શું લઉં NH4OH તો નિર્બળ બેઝ તો લીધો આ નિર્બળ બેઝ સાથે કોણ તો એ નિર્બળ બેઝ OH પ્લસ પ્રબળ એસિડ તો હું લઈ લઉં HCl લઈ લઉં પ્રબળ લઈ લઉં HCl તો આ બંને પ્રક્રિયાથી શું મળશે મને NH4Cl H2O મળશે તો આપણો ક્ષાર બની ગયો તો નિર્બળ બેઝ અને આ ક્ષાર આ બંનેની પ્રક્રિયાથી મને શું મળે બેઝિક બફર દ્રાવણ એટલે કહેવા માંગે છે કે તમે જે નિર્બળ એસિડ લીધો એ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝની પ્રક્રિયાથી જે ક્ષાર મળે છે તે ક્ષાર અને જે શરૂઆતમાં નિર્બળ બેઝ લીધો હતો એ બંનેની પ્રક્રિયાથી આપણે શું મળશે બેઝિક બફર દ્રાવણ બનશે એટલે બફર દ્રાવણ બનાવતો શું કરવું પડે મારે તો NH4OH NH4Cl આ બંનેની પ્રક્રિયા કરાવું તો મને શું મળશે બેઝિક બફર દ્રાવણ મળશે એટલે આની pH નું વેલ્યુ નિશ્ચિત હશે પણ કેટલી હશે બેઝિક છે એટલે 7 કરતા વધારે હશે આની કેટલી હશે 7 કરતા ઓછી અને એસિડિક બનાવવા માટે શું કરીશું તો નિર્બળ એસિડ અને નિર્બળ એસિડની સાથે જે પ્રબળ બેઝ છે એનો જે ક્ષાર મળે છે એની પ્રક્રિયા કરાય છે જ્યારે અહીંયા નિર્બળ બેઝ અને નિર્બળ બેઝની પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરાવીને આપણને જે ક્ષાર મળે છે એ ક્ષારની નિર્બળ બેઝની પ્રક્રિયાથી આપણને શું મળે છે બેઝિક બફર દ્રાવણ મળશે એટલે બફર દ્રાવણ બનાવવાની આ એક મેથડ છે કે ભાઈ તમે જે નિર્બળ એસિડ લો નિર્બળ બેઝ લો છો એનો ઉપયોગ તો કરવાનો પરંતુ એમાંથી જે ક્ષાર બનાવો છો એ ક્ષાર અને જે બેઝ કે એસિડ લો છો એની પ્રક્રિયા તમારે કરવી પડે તદ ઉપરાંત વાત કરીએ આપણે કે તટસ્થ બફર દ્રાવણ બનાવવું હોય તટસ્થ બફર દ્રાવણ બનાવવું હોય તો કઈ રીતે બનાવીશું તો તટસ્થ બફર દ્રાવણ બનાવવા માટે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ નિર્બળ એસિડ પ્લસ નિર્બળ બેઝ તો નિર્બળ એસિડ તરીકે કોણ લઈશું તો નિર્બળ એસિડ તરીકે લઈએ છીએ
CH3COOH તો લખો અહીંયા CH3COOH અને નિર્બળ બેઝ શરીર લખો NH4OH તો આ બંનેની પ્રક્રિયાથી આપણને શું મળશે તટસ્થ બફર દ્રાવણ અહીંયા ક્ષારની જરૂર છે નહીં કારણ કે તટસ્થ છે એટલે તટસ્થ હોવાથી નિર્બળ બેઝ અને નિર્બળ એસિડની પ્રક્રિયાથી આપણે તટસ્થ બફર દ્રાવણ બનાવી શકીએ છીએ બરાબર તો આ ત્રણ ઉદાહરણ છે બફર દ્રાવણ બનાવવા માટે ત્રણ છે એસિડિક બફર દ્રાવણ બેઝિક બફર દ્રાવણ તટસ્થ બફર દ્રાવણ એમાં એસિડિક નો મતલબ શું થાય તો એસિડ તો લેવાનો પણ એસિડનો બેઝ સાથે પ્રક્રિયાથી જે ક્ષાર મળે એની પ્રક્રિયાની વાત કરીએ છીએ નિર્બળ બેઝ તો ખરો જ પણ તેની પ્રબળ એસિડ સાથે પ્રક્રિયાથી જે ક્ષાર મળે છે એની વાત કરીએ છીએ ને જ્યારે અહીંયા બંને એસિડ અને નિર્બળ એસિડ અને બેઝ બંને નિર્બળ હોવા જોઈએ બરાબર તો આપણે બનાવટની વાત કરી છે એના ઉદાહરણની વાત કરીએ છીએ ત્યાર પછી એનો ઉપયોગની વાત કરીએ કે બફર દ્રાવણો ક્યાં ક્યાં ઉપયોગી છે બફર દ્રાવણો આપણને ક્યાં ક્યાં ઉપયોગી છે તો એના ઉપયોગો જોઈએ બફર દ્રાવણના ઉપયોગો ચલો તો બફર દ્રાવણ અને એના ઉપયોગોની વાત કરીએ બફર દ્રાવણના ઉપયોગો પરીક્ષામાં એમસીક્યુમાં પૂછાતા હોય છે એટલે જોઈ લઈએ આપણે બરાબર ચલો તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો સૌથી પહેલા ઉપયોગની વાત કરીએ આપણે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉપયોગી બફર દ્રાવણ કેવું જૈવ રાસાયણિક એટલે બાયોલોજિકલ જે આપણે સિસ્ટમ છે આપણે શરીરની વાત કરીએ એમાં જૈવ રાસાયણિક એટલે બાયોલોજિકલ ની વાત કરીએ છીએ એની અંદર pH નું મૂલ્ય અગત્યનું છે pH નું મૂલ્ય અગત્યનું છે પણ કયું બફર એટલે એની pH નું મૂલ્ય અચળ રહેવું જરૂરી છે જેમ કે વાત કરીએ ઉદાહરણ તરીકે વાત કરીએ કે ભાઈ લોહી હોય આપણું બ્લડ છે તો લોહીનું pH જે છે લોહી છે એ લોહીની pH આપણે 7.36 થી 7.48 ની વચ્ચે હોવું જરૂરી છે એટલે આ બેની વચ્ચે હોવું જરૂરી છે એટલે અચળ હોવું જરૂરી છે એવું જરૂર નથી કે 7.36 જ હોવું જોઈએ કે 7.48 જ હોવું જોઈએ આ બેની વચ્ચે અચળ રહેવું જરૂરી છે જો એમ ન રહે તો આપણને તકલીફ થઈ શકે છે એટલે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં pH નું મૂલ્ય અચળ હોવું જરૂરી છે જો એ બદલાય આના કરતા ઘટી જાય આના કરતા વધી જાય તો આપણને તકલીફ થઈ શકે છે એટલે અહીંયા મૂલ્ય અચળ રહેવું જોઈએ એટલે કે બફર રહેવું અચળ રહેવું જરૂરી છે બફર તરીકે ચડાવવું જરૂરી છે 7.36 7.48 એટલે કેવું કહેવાય બેઝિક બફર દ્રાવણ કહેવાય શું કહેવાય બેઝિક બફર કહીશું ને બફર એટલે બેઝિક બફર દ્રાવણ હોવું જરૂરી છે ખ્યાલ ત્યાર પછી બીજી વાત કરી કે જે શરીરના અંગો છે આપણા બરાબર છે એ શરીરના અંગો જે ઉત્સેચકો છે આપણા એ ઉત્સેચકોને pH દ્વારા કાર્ય થાય એટલે pH નું મૂલ્ય જો યોગ્ય હોય તો શરીરના જે ઉત્સેચકો છે જો pH નું મૂલ્ય યોગ્ય જળવાઈ રહ્યું હોય તો શરીરના ઉત્સેચકો જે છે યોગ્ય કાર્યશીલ રહે જો આ pH નું મૂલ્ય યોગ્ય જળવાઈ ન રહે તો શરીરના અંગો છે નબળા પડતા જાય છે એટલે કે જે ઉત્સેચકો છે કાર્યશીલ રહેતા નથી એટલે જુદી વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે એટલે pH નું મૂલ્ય પણ ત્યાં પણ જળવાવું જરૂરી છે જો pH નું મૂલ્ય જળવાય નહીં તો શરીરના કાર્યમાં વિકૃતિ ઉત્પન્ન થાય એટલે કે ઉત્સેચકોમાં વિકૃતિ જોવા મળે અને શરીરમાં જો વિકૃતિ થાય તો અંગોમાં પણ વિકૃતિ જોવા મળે આપણને ખ્યાલ આવે છે એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગી છે તદુપરાંત ખાસ છોકરીનો ખાસ સૌંદર્ય પ્રસાધનોમાં pH નું મૂલ્ય અચળ રહેવું જરૂરી છે સૌંદર્ય પ્રસાધન એટલે કે તમે જે શું કહેવાય પેલી ક્રીમ લગાવો છો જે કોસ્મેટિક સાધનો ઉપયોગ કરો છો જે લગાવો છો પાવડર ને બધું એ દરેકની અંદર pH નું મૂલ્ય અચળ રહેવું જરૂરી છે pH નું મૂલ્ય કેવું રહેવું છે અચળ રહેવું જરૂરી છે જો વધી જાય તો તમને આડ અસર કરે એટલે જે સૌંદર્ય પ્રસાધનો જે તમે જે વસ્તુ ઉપયોગ કરો છો એની અંદર pH નું મૂલ્ય જળવાવું જરૂરી છે અચળ રહેવું જરૂરી છે જો વધારે પડતું એસિડિક થઈ જાય કે વધારે પડતું બેઝિક થઈ જાય છે તો તમને સ્કિનના પ્રોબ્લેમ કરી આપે છે તમને આડઅસર કરે છે નુકસાન પહોંચાડે છે કેટલાક pH નું મૂલ્ય બેઝિક હોવા જરૂરી છે કેટલાક એસિડિક હોવા જરૂરી છે જે વધારે પડતા થઈ જાય તો આંખના પ્રોબ્લેમ ચામડીના રોગો જેવા તમને એ આડઅસરમાં જોવા મળે છે જે સૌંદર્ય પ્રસાધનો જે છે એની અંદર પણ બફર દ્રાવણ હોવું જરૂરી છે એટલે કે pH નું મૂલ્ય
અચળ હોવું જરૂરી છે। તદુપરાંત આગળ વાત કરીએ તો ખેતીમાં પણ ઉપયોગી છે બફર દ્રાવણ, ખેતી માટે પણ ઉપયોગી છે। ખેતી માટે ઉપયોગી છે તો ખેતી માટે કેવી રીતે ઉપયોગી છે? તો તમે જ્યારે જમીનની ચકાસણી, તમારા જે વાલીઓ છે એ ખેતી કરતા હશે તો પોતાના જમીનનો નમૂનો એટલે કે પોતાના જમીનનો થોડા ભાગ લઈ અને એ જમીન ચકાસણી કરવા માટે આપે છે। ત્યાં તમને કહેવામાં આવે છે કે તમારી જમીનનું pH મૂલ્ય આટલું છે, એસિડિક pH છે કે બેઝિક pH છે। જો એસિડિક pH હોય તો તમે બેઝ ઉમેરીને, યુરિયા જેવું ખાતર ઉમેરીને તમે એને ન્યુટ્રલ કરવાનો પ્રયત્ન કરો છો અને પાક વધારે ઉમેરે છે। એટલે જો દ્રાવણ વધારે પડતું એસિડિક થઈ જાય છે, વધારે પડતું બેઝિક થઈ જાય છે તો એ પાકને નુકસાન કરે છે। એટલા માટે એની pH મૂલ્ય અચળ રહેવું જરૂરી છે। એટલે ખેતીમાં પણ બફર દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર। એની માટે તમે જે ખાતરનો ઉપયોગ કરો છો એ તમે pH મૂલ્ય મેન્ટેન કરવા માટે ઉમેરો છો। આગળ વાત કરીએ તો ઉદ્યોગોમાં પણ ઉપયોગી છે। ઉદ્યોગોમાં પણ ઉપયોગી છે તો ઉદ્યોગોમાં કઈ રીતે ઉપયોગી છે? તો આપણે જે કાગળ વાપરીએ છીએ, જે રંગો વાપરીએ છીએ, જે સાઈ વાપરીએ છીએ, જે ઔષધો વાપરીએ છીએ, બરાબર, એ જે દવાઓ વાપરીએ છીએ એ દરેકની અંદર pH નું મૂલ્ય અચળ રહેવું જરૂરી છે। જે અચળ ન રહે તો એની જે પ્રોડક્ટ છે એ નિષ્ક્રિય બનતી હોય છે। જે દવા હોય છે જો pH મૂલ્ય અચળ ન રહે, એનું બફર દ્રાવણથી અચળ ન કરવામાં આવે તો લાંબા સમયે એ નુકસાનકારક હોતી નીવડે છે। એટલા માટે બફર દ્રાવણ ખૂબ ઉપયોગી છે, જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગી છે, જે સૌંદર્ય પ્રસાધનો છે એમાં ઉપયોગી છે, ખેતી માટે ઉપયોગી છે ને ઉદ્યોગોમાં પણ ઉપયોગી છે। તો આપણે આજે વાત કરી બફર દ્રાવણો અને બફર દ્રાવણોના પ્રકારો જોયા અને એનો ઉપયોગિતા જોઈ છે। અત્યારે હજુ એક લેક્ચરની અંદર આપણે એક સમીકરણનો ઉપયોગ કરવાના છે કે જે ખૂબ જ અગત્યનું છે, પરીક્ષામાં 2 કે 3 માર્ક્સમાં પૂછાતું હોય છે અને એના આધારે કેટલીક સમજૂતીના આધારે MCQમાં પણ પ્રશ્ન પૂછાતા હોય છે। તો અત્યારે આપણે સમીકરણ જોવાના છીએ। ચલો મિત્રો, આપણે આગળનો ટોપિક જેની વાત કરી રહ્યા છીએ એ ટોપિકની હવે ચર્ચા કરીશું। તો હેન્ડરસન હેસલબેક નામના વૈજ્ઞાનિકે આપેલું છે, આપણે એની ચર્ચા કરી લઈએ અને પછી લેક્ચર આજનો પૂર્ણ કરીશું। તો ટોપિકનું નામ છે હેન્ડરસન હેસલબેક સમીકરણ મેળવો। પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે હેન્ડરસન હેસલબેક સમીકરણ મેળવો, અથવા પ્રશ્ન બીજી રીતે પૂછવો હોય તો પૂછાઈ શકે કે નિર્બળ એસિડ HA ના તમને પરીક્ષામાં HA ના આપ્યું પણ તો માત્ર કહેવામાં આવે કે નિર્બળ એસિડના દ્રાવણની અથવા એમ પૂછવામાં આવ્યું હોય કે એસિડિક બફર દ્રાવણની pH ગણવાનું, અથવા જે પૂછી લઈએ કે એસિડિક બફર દ્રાવણની pH ગણવાનું સૂત્ર મેળવો। એટલે પરીક્ષામાં પ્રશ્ન 3 પ્રકાર પૂછાઈ શકે। એક તો પૂછાય હેન્ડરસન હેસલબેક સમીકરણ મેળવો, અથવા પૂછાય કે એસિડિક બફર દ્રાવણની pH ગણવાનું સૂત્ર જણાવો, અથવા પૂછાય કે નિર્બળ એસિડની pH ગણવાનું સૂત્ર જણાવો અથવા તારવો। ચલો તો સ્ટાર્ટ કરીએ સમીકરણ તારવાની। તો સમીકરણ પણ રજૂ કર્યું હેન્ડરસન અને હેસલબેક નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલું છે। એમણે શું કર્યું તો નિર્બળ એસિડ જે HA છે કે નિર્બળ એસિડ HA નું આયનીકરણ કર્યું। આયનીકરણ કોની હાજરીમાં થાય? પાણીની હાજરીમાં કરીએ છીએ। તો લખીએ પ્રક્રિયા HA aqueous plus H2O liquid reversible reaction। તો શું મળશે આપણને? H3O plus aqueous plus A minus aqueous આપણને આ મળશે, બરાબર। ચલો હવે આગળ સમજીએ। તો અહીંયા H2O હતું અને H+ અને આપ્યો ત્યારે H3O+ થયું। તો આ H+ આપે છે તો એને શું કહીશું આપણે? એસિડ કહીએ આપણે એને।
કે H+ આપણે શું કહીશું એસિડ, જે મેળવ્યા એને શું કહીશું બેઝ કહીશું આપણે, બરાબર બેઝ કહીશું અહીંયા. અને Ha માંથી એટલે એસિડ માંથી એમ બરાબર આમાંથી A બને એટલે આમાંથી એક હાઇડ્રોજન ઓછો થયો એટલે એસિડ માંથી જો હાઇડ્રોજન ઓછો થાય તો એને આપણે કહીએ છીએ સંયુગ્મ બેઝ. એટલે આ શું કહેવાય સંયુગ્મ બેઝ કહેવાય, સંયુગ્મ બેઝ છે બરાબર, સંયુગ્મ બેઝ છે. અહીંયા H2O હતું, અહીંયા H3O+ હતું એટલે બેઝમાં એક હાઇડ્રોજન ઉમેરી તો શું કહે છે સંયુગ્મ એસિડ કહીએ છીએ. શું કહે છે સંયુગ્મ એસિડ. એટલે પ્રક્રિયાના આધારે આપણને આ ખ્યાલ છે બરાબર. ચલો હવે આ પ્રક્રિયા માટે મારે આયનીકરણ અચળાંક જો Ka લખીશું, કેમ કે એસિડ માટે મેળવે છે, એસિડ માટે મેળવે તો Ka લખાય, બેઝ માટે મેળવે તો Kb લખાય. તો એ લખીએ Ka = શું લખાશે તો H3O+ ની સાંદ્રતા ઇન્ટુ A- ની સાંદ્રતા ભાગ્યા Ha ની સાંદ્રતા, આવું સમીકરણ બનશે બરાબર. ચલો હવે એની અંદર જો H3O+ ને કરતા બનાવી દો તો માટે શું થશે તો માટે H3O+ ની સાંદ્રતા = Ka ઇન્ટુ Ha ની સાંદ્રતા ભાગ્યા A- ની સાંદ્રતા, આવું સમીકરણ બરાબર છે. આ સમીકરણની અંદર બંને બાજુ log લઈ લો, લખો બંને બાજુ ડાબી અને જમણી બંને બાજુ log લેતા. ચલો તો એ શું થશે -log H3O+ = -log Ka બરાબર. Ka થશે પછી શું થશે તો પછી એને આગળ log લઈએ તો -log Ha ની સાંદ્રતા ભાગ્યા A- ની સાંદ્રતા, આવું થશે. હવે શું કહીએ તો આ સમીકરણને તો આપણે H3O+ નો log ને શું કહીએ છીએ pH કહીએ છીએ, Ka ના log ને શું કહીએ છીએ pKa કહીએ છીએ. તો ઉપરના સમીકરણમાં log લીધો તો આની જગ્યાએ શું થશે pH લખાશે, આની જગ્યાએ શું લખાશે pH લખાશે. તો આપણે લખીશું pH બરાબર માટે pH બરાબર જો આ pH થઈ ગયું, Ka ના log ને શું કહીએ છીએ pKa કહીએ છીએ. તો લખીએ pKa, તો લખું pKa બરાબર. એ આપણે નીચે લખી છે રીતે pKa. ચલો ત્યાર પછી અહીંયા -log છે, હું આને વ્યસ્ત કરી દઉં, a ને ઉપર લઈ આવું ને h ને નીચે લઈ જાઉં તો અહીં પ્લસ થઈ જશે. તો પ્લસ log A- ની સાંદ્રતા ભાગ્યા Ha ની સાંદ્રતા, સમીકરણ કઈ આવું થશે. તો આ સમીકરણ જે બનાવ્યું છે એને સમીકરણ નંબર 1 આપી દઈએ. એટલે આ તો સમીકરણ નંબર 1. અથવા આ સમીકરણની અંદર મારે સુધારો કરવો હોય તો હું શું લખી શકું સમીકરણની અંદર, તો અહીંયા લખી શકું કે માટે pH = pKa + log A- શું છે આપણો સંયુગ્મ બેઝ છે. તો લખી દો સંયુગ્મ બેઝની સાંદ્રતા, સંયુગ્મ બેઝની સાંદ્રતા ભાગ્યા Ha શું છે Ha એસિડ છે. તો લખો અહીં આગળ એસિડની સાંદ્રતા. તો સમીકરણ નંબર 2 મળી ગયું. તો આ સમીકરણ નંબર 2 મળી ગયું આપણને. તો અહીં લખી દો સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 ને આપણે હેડરસનનું સમીકરણ કહીએ છીએ. એટલે સમીકરણ 2 જે મળ્યું એ સમીકરણ 2 ને હેન્ડરસન સમીકરણ કહે છે, બરાબર. તો આ સમીકરણ તારવવાનું હતું જે તમને પરીક્ષામાં 1 કે 2 માર્ક્સ પૂછાઈ શકે છે. તો પહેલા નિર્વાચન આયનીકરણ કરીએ છીએ, કે એની વેલ્યુ લખીએ છીએ, બંને બાજુ log લઈએ છીએ. અહીંયા -log છે, હું એનો વ્યસ્ત કરી દઉં તો માઈનસ પ્લસમાં ફેરવી જશે. એટલે સમીકરણ 1 અને અહીંયા માઈનસ એ સંયુગ્મ બેઝ છે અને જે એસિડ છે તો કોમન બધા સમીકરણ માટે કોમન આ રીતે લખી શકીએ છીએ. સમીકરણ 2 ને આપણે શું કહીશું હેન્ડરસન સમીકરણ કહીશું, બરાબર. ચલો હવે આગળ આની અંદર થોડી ચર્ચા કરીએ, તો બેઝિકલી પોઈન્ટ સમજીએ કે આ સમીકરણ શું ફેરફાર કરી શકીએ છીએ આપણે. તો અહીંયા જોઈએ કે સમીકરણ જે 2 છે એ સમીકરણ 2 ની અંદર અહીંયા શું છે સંયુગ્મ બેઝ છે, અહીંયા શું છે એસિડ છે. તો સંયુગ્મ બેઝની સાંદ્રતા છે અને નીચે છે એસિડની સાંદ્રતા છે. તો
તો આની અંદર ફેરફાર કરીએ તો આપણું જે સમીકરણ હતું એ સમીકરણ કંઈક આવું હતું આપણી પાસે કે HA aqueous plus H2O liquid reversible reaction H3O plus ની સાંદ્રતા સોરી H3O plus aqueous plus HA minus સોરી A minus લખીએ A minus aqueous સમીકરણ કંઈક આવું હતું બરાબર છે ચાલો અહીંયા વાત કરી લઈએ લખી દઈએ પાછું આ એસિડ હતું આ બેઝ હતું આ સંયુગ્મ એસિડ હતું આ સંયુગ્મ બેઝ હતું બરાબર આપણી પાસે આ સમીકરણ હતું આ સમીકરણની અંદર કે જે HA છે સમીકરણ 2 ની અંદર વાત કરું છું જે HA છે નિર્બળ એસિડ છે આ HA જે છે સમીકરણ 2 ની અંદર વાત કરીએ છીએ એટલે જે એસિડ છે એસિડ કયો છે નિર્બળ એસિડ છે કયો એસિડ લીધો છે નિર્બળ એસિડ લીધો છે એટલે જે નિર્બળ એસિડની સાંદ્રતાની વાત કરીએ છીએ તો આ સમીકરણની અંદર જે એસિડ છે એસિડ કયો છે નિર્બળ એસિડ છે અને નિર્બળ એસિડનું આયનીકરણ ખૂબ જ ઓછું થાય યાદ રાખજો કેમ આયનીકરણ ઓછું થાય કારણ કે આપણે જ્યારે પ્રબળ બેઝ નિર્બળ બેઝ પ્રબળ એસિડ પ્રબળ બેઝ ની વાત કરી હતી ત્યારે મેં શબ્દ કીધો હતો કે જેનું આયનીકરણ ઓછું થાય છે ત્યારે જ આપણે નિર્બળ કહીએ છીએ જેનું વધારે આયનીકરણ થાય પ્રબળ કહીએ છીએ તો નિર્બળ એસિડ છે એનો મતલબ એવો છે કે એનું આયનીકરણ ઓછું થવાનું છે ત્યારે જ આપણે નિર્બળ કહીએ છીએ તો આનું આયનીકરણ ઓછું થાય છે એટલે આપણે નિર્બળ એસિડ કહીએ છીએ તો એ નિર્બળ એસિડ છે મતલબ એનું આયનીકરણ ઓછું જ થવાનું છે અને આયનીકરણ ઓછું થવાનું છે એનો મતલબ એવો થયો કે એનું બફર દ્રાવણ બનાવવા માટે આયનીકરણ ઓછું થાય છે એટલે બફર દ્રાવણ બનાવવા માટે એની જે સાંદ્રતા છે કોની સાંદ્રતા નિર્બળ એસિડની સાંદ્રતા બફર દ્રાવણ બનાવવા માટે તેની સાંદ્રતા કોની HA ની સાંદ્રતા અવગણી શકાય HA ની સાંદ્રતા અવગણી શકાય એટલે આ એક મુદ્દો અગત્યનો છે કહો કે ભાઈ આપણા સમીકરણની અંદર જે HA છે એટલે કે નિર્બળ એસિડ છે એનો મતલબ કે એનું આયનીકરણ તો ઓછું થવાનું છે અને આયનીકરણ ઓછું થવાનું છે એટલે જ્યારે મારે બફર દ્રાવણ બનાવવું હોય તો મારે આની સાંદ્રતા શું કરવી પડશે અવગણી શકાય એટલે કે ન મૂકવું તો પણ ચાલે એક આ મુદ્દો અગત્યનો છે બીજો એક મુદ્દો અગત્યનો છે કે આ સમીકરણની અંદર A- શું છે તો સંયુગ્મ બેઝ છે એટલે જો સંયુગ્મ A- ની સાંદ્રતા શું છે સંયુગ્મ બેઝ છે તો સંયુગ્મ બેઝ છે તો મોટાભાગનો જથ્થો આ સંયુગ્મ બેઝ ક્યાંથી મળે છે તો આના આયનીકરણથી મળે છે HA ના આયનીકરણથી મળે છે અને આયનીકરણથી મળે છે તો સંયુગ્મ બેઝની સાંદ્રતા એટલે કે આની સાંદ્રતા સંયુગ્મ બેઝની સાંદ્રતા આની જેટલું આયનીકરણ થશે એટલું જ મળવાનું છે અને આની સાંદ્રતા કઈ છે અવગણી શકાય છે આની સાંદ્રતા કઈ છે અવગણી શકાય છે ત્યારે આને પણ અવગણી શકાય એટલે આની સાંદ્રતા અવગણી શકાય છે તો આની સાંદ્રતા અવગણી શકાય છે તો આ કોની પર ડિપેન્ડ કરતું હશે તો એની પ્રારંભિક સાંદ્રતા પર ક્ષારની પ્રારંભિક સાંદ્રતા પર એટલે હું લખી શકું કે જે પ્રારંભિક સાંદ્રતા લખું કે પ્રારંભિક ક્ષારની જે સાંદ્રતા છે એ કોણ જેટલી હશે તો સંયુગ્મ બેઝની સાંદ્રતા જેટલી એટલે હું લખીશ કે A- ની સાંદ્રતા જેટલી હોય છે એટલે પ્રારંભિક સાંદ્રતા ક્ષારની જેટલી હશે એટલી શું હશે A- ની સાંદ્રતા હશે એટલે હું અહીંયા સમીકરણની અંદર A- ની જગ્યાએ હું ક્ષારની પ્રારંભિક સાંદ્રતા લખી શકું છું ખ્યાલ એટલે જો મારે લખવું હોય તો સમીકરણ 2 કેવું બનશે તો સમીકરણ 2 કેવું બનશે તો સમીકરણ 2 બરાબર લખવું હોય તો લખાય pH pKa plus log પછી લખાશે હવે હું A- ની જગ્યાએ શું લખીશ ક્ષાર લખીશ કેમ ક્ષાર લખીશ સંયુગ્મ બેઝની જગ્યાએ કેમ કે સંયુગ્મ બેઝ કેટલું મળશે તો જેટલો ક્ષાર હશે એટલું જ મળશે એટલે સંયુગ્મ બેઝની જગ્યાએ શું લખીશ હું ક્ષાર A- ની જગ્યાએ શું લખીશું ક્ષારની સાંદ્રતા ક્ષાર ભાગ્યા એસિડ લખી શકું છું તો મને આ મળે તો સમીકરણ 2 હવે કંઈક આ પ્રકારનું થઈ ગયું ક્ષાર ભાગ્યા એસિડ સંયુગ્મ બેઝ લખો અથવા એની જગ્યાએ તમે ક્ષાર લખો પરીક્ષામાં તમે સંયુગ્મ બેઝની સાંદ્રતા આપેલી હોય તો તમે એ પણ મૂકી શકો ક્ષાર આપેલો હોય તો તમે ક્ષાર પણ અહીંયા મૂકી શકો છો પરંતુ એસિડ તો એ જ રહેવાનો છે કારણ કે એસિડના આયનીકરણથી જ આપણને સંયુગ્મ બેઝ મળે છે ક્ષાર મળે છે એટલે આપણે તમે અહીંયા લખી શકો છો તો સમીકરણની અંદર આટલી વસ્તુ એડ કરવાની છે
હવે વાત કરીએ કે સમીકરણ 2 આપણને કંઈક આવું મળી ગયું જેનું સમીકરણ નંબર 3 આપી દઉં તો સમીકરણ 2 ની અંદર તમે શું ચેન્જીસ આવે કે સંયુગ્મ બેઝ છે જ્યારે અહીંયા ક્ષાર છે, બસ આટલો જ ડિફરન્સ છે. હવે સમજીએ કે મારે આ સમીકરણના આધારે એસિડિક બફર દ્રાવણ બનાવવી હોય એ સમીકરણના આધારે આ સમીકરણ અહીંયા બાજુ પર લખી દઈએ, સમીકરણ બાજુ પર લખી દઈએ તો તમને ખ્યાલ આવે કે સમીકરણ 3 કેવું છે તો pH pKa log અહીંયા લખીશું ક્ષાર ભાગ્યા અહીંયા લખીશું એસિડ, લખીશું અહીંયા આગળ એસિડ, આવું લખી દઈએ સમીકરણ. હવે આ જે સમીકરણ છે એના આધારે મારે એસિડિક બફર દ્રાવણ બેઝિક બફર દ્રાવણની વાત કરું તો કેવી રીતે લખી શકાશે સમજીએ. ચલો તો સૌથી પહેલા લખું એસિડિક બફર દ્રાવણ માટે, તો લખો પહેલું એસિડિક બફર દ્રાવણ માટે એસિડિક બફર દ્રાવણ માટે એસિડિક બફર દ્રાવણ માટે. ચાલો તો એસિડિક બફર દ્રાવણની વાત કરીએ છીએ તો એની માટે મારે સૂત્ર લખવું હોય તો શું લખાશે તો એસિડિક છે એટલે pH બરાબર એસિડ માટે Ka વપરાય એટલે લખીશું pKa, જો બેઝ માટે લખતો તો pKb લખાય પ્લસ log જે ક્ષાર છે ક્ષાર ભાગ્યા એસિડ, કારણ કે એસિડ માટે લખીએ તો શું લખવું પડે એસિડ માટે લખવું પડે. જો હું બેઝિક માટે લખું આ સમીકરણ પણ લખું બેઝિક માટે લખું તો લખું B, લખીશ બેઝિક બફર દ્રાવણ માટે બેઝિક બફર દ્રાવણ માટે. ચલો તો શું લખાશે એની માટે સૂત્ર તો લખાશે pH pKa ની જગ્યાએ શું થઈ જશે pKb, કારણ કે બેઝિક છે તો લખું pKb પ્લસ log ઉપર ક્ષાર તો રહેશે તો ક્ષારની સાંદ્રતા ભાગ્યા એસિડ ની જગ્યાએ શું લખવું પડશે હવે મારે બેઝિક અથવા બેઝ લખવું પડે તો લખી બેઝ ની સાંદ્રતા, એસિડ ની સાંદ્રતા તો બેઝ ની સાંદ્રતા. તો સમીકરણ કંઈક આવું થશે. અહીંયા આગળ વાત કરીએ તો મારે બનાવવું છે ઉદાહરણ લખું અને તો ઉદાહરણ લખવાનું થાય મારે તો આપણે એસિડિક દ્રાવણ માટે શું યાદ રાખીશું તો નિર્બળ એસિડ પ્લસ એ નિર્બળ એસિડ નો બનાવેલો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર એટલે CH3COONA બરાબર. તો આના દ્વારા મને ખબર છે શું મળશે મને એસિડિક બફર દ્રાવણ મળશે, નિર્બળ એસિડ અને નિર્બળ એસિડમાંથી પ્રબળ બેઝ સાથેનો બનાવેલો ક્ષાર. તો મારે આની માટે સૂત્ર લખવાનું છે તો શું લખું તો માટે pH pKa log ક્ષાર શું છે અહીંયા આગળ તો CH3COONA ભાગ્યા એસિડ માં છે CH3COOH તો લખીશું આગળ CH3COOH. તો સમીકરણ કંઈક આપણને આવું મળશે. તો એસિડિક બફર દ્રાવણ માટે આ રીતે બનાવી શકીએ છીએ. હું બેઝિક બફર દ્રાવણ માટે વાત કરું બેઝિક બફર દ્રાવણ માટે તો બેઝિક બફર દ્રાવણ માટે ઉદાહરણ લખું આગળ કે ઉદાહરણ તો નિર્બળ બેઝ કોણ હતો NH4OH અને નિર્બળ બેઝનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર કઈક આ રીતે હતો તો આના દ્વારા મને બેઝિક બફર દ્રાવણ મળતું. તો એની માટે સૂત્ર લખ્યું શું લખાય તો માટે pH pKb log અહીંયા શું છે ક્ષાર, તો ક્ષાર શું છે NH4Cl તો NH4Cl ની સાંદ્રતા ભાગ્યા બેઝ કોણ છે NH4OH તો મૂકી દઉં NH4OH. તો તમે આ સમીકરણના આધારે બેઝિક બફર દ્રાવણની pH અને એસિડિક બફર દ્રાવણની pH ગણી શકો છો. એટલે મેં આગળ વાત કરી હતી કે જો તમને pKa ખબર હોય અને pKb ખબર હોય તો એસિડિક દ્રાવણની બેઝિક દ્રાવણની તમે શું કરો બફરની pH ની વેલ્યુ નક્કી કરી શકો છો. બરાબર, એક વસ્તુ આ પણ છે. ત્યાર પછી આ સમીકરણની અંદર જે ઉપરનું સમીકરણ છે એ ઉપરના સમીકરણની અંદર બીજો સમીકરણની વાત કરી હતી એની જગ્યાએ તો આપણે આમ લખી શકતા હતા કે pH pKa log ક્ષારની જગ્યાએ આપણે લખતા હતા A- ની સાંદ્રતા ભાગ્યા Ha ની સાંદ્રતા. આગળ આપણે સમીકરણ હેન્ડરસન સમીકરણ 2 મેળવેલું હતું. બરાબર, આગળ એની ચર્ચા કરી લઈએ જે અગત્યની છે MCQ માં ક્યારેક પૂછાતું હોય છે એટલે એની પણ વાત કરી લઈએ. ચલો તો આપણી પાસે આ બે સમીકરણ છે બરાબર અને સમીકરણ સેમ જ છે એમ કહી શકીએ છીએ. તો આ સમીકરણની અંદર આ બંનેની સાંદ્રતા અની સાંદ્રતા અથવા
આ બંનેની સાંદ્રતા સમાન થાય એટલે હું જો સાંદ્રતા સમાન થાય લખી શકું કે a માઈનસ ની સાંદ્રતા જેટલી હશે એટલી a ની સાંદ્રતા હશે તો બંને સાંદ્રતા સમાન થાય તો શું લખીશું તો pH pKa log આને આ ઉડી જાય સમાન હોય ઉડી જાય તો 1 રહેશે તો log 1 રહે અને log 1 નો મતલબ 1 નો log લેશો 0 થશે એટલે pH બરાબર pKa 0 0 ન લખો તો પણ ચાલે એટલે pH બરાબર શું થઈ જાય pKa થઈ જાય એટલે મતલબ કે જો આ બંનેની સાંદ્રતા સમાન થાય એટલે ક્ષાર અને એસિડ ની સાંદ્રતા જો સમાન હોય તો pH બરાબર શું બની જશે pKa બની જાય એટલે જો તમે યાદ રાખજો કે ક્ષાર અને એસિડ ની સાંદ્રતા સમાન આપેલી હોય તો pH એ જ એની pKa વેલ્યુ બની જાય છે એક આ વસ્તુ યાદ રાખવાની છે પરીક્ષામાં પૂછાઈ શકે કે pH અને pKa એ ક્યારે સમાન થાય તો જ્યારે ક્ષાર અને એસિડ ની સાંદ્રતા સમાન હોય તો pH એ જ એની pKa વેલ્યુ બની જાય છે બરાબર અને pH અને pKa ની વેલ્યુ સમાન હોય તેવા દ્રાવણો દ્વારા બફર દ્રાવણો બનાવવા જોઈએ એટલે બંને વેલ્યુ સમાન હોય એવા જ બફર દ્રાવણ બનાવવા જોઈએ એટલે બફર દ્રાવણ કેવી રીતે બનાવવા જોઈએ તો જ્યારે pH અને pKa ની વેલ્યુ સમાન હોય એવા જ બફર દ્રાવણો બનાવવા ખૂબ જ યોગ્ય રહેશે બરાબર ચલો એક ક્વેશ્ચન જોઈએ છે એટલે ક્વેશ્ચન ખ્યાલ આવશે એક MCQ માં પૂછાઈ શકે છે SQ માં પૂછાઈ શકે છે બરાબર તો એક શોર્ટ ક્વેશ્ચન જોઈએ અને પછી લેક્ચર આજનો પૂર્ણ કરીએ છીએ શોર્ટ ક્વેશ્ચન કઈ કેવો છે કે ભાઈ એમોનિયાનો હું લેવું એમોનિયા લો એમોનિયા એટલે NH3 લઈએ તો આ એમોનિયા છે એ એમોનિયાની વેલ્યુ હું તમને આપી દઉં કે ભાઈ pKa વેલ્યુ છે pKa વેલ્યુ તમને આપી દઉં માનો કે 9.25 આપી દો તમને કે 9.25 એમોનિયાની pKa વેલ્યુ આપેલી છે બરાબર હવે હું કહું તમે બફર દ્રાવણ કેવી રીતે બનાવશો તમને pKa વેલ્યુ આપી તો બફર દ્રાવણ કેવી રીતે બનાવશો એક ક્વેશ્ચન આપી દેજો ચલો કે તમને એક દ્રાવણ NH3 ની એમોનિયા કીધું એની pKa વેલ્યુ આપી દીધી મેં બેઝિક દ્રાવણ છે અને pKa વેલ્યુ pKb નથી આપેલું pKa આપેલી છે તો એ દ્રાવણની બફર દ્રાવણ કેવી રીતે બનાવશો તમે એક ક્વેશ્ચન આવો પૂછી દઉં છું અને આ દ્રાવણની pH કેટલી હશે જે આ દ્રાવણ બનાવશો એની pH કેટલી હશે એ મને જણાવો પરીક્ષામાં આવો ક્વેશ્ચન કીધો હોય તો શું કરશો તો દ્રાવણ તો બેઝિક દ્રાવણ છે દ્રાવણ તો બેઝિક છે pK વેલ્યુ આપી છે એસિડિક તમને આપેલી છે અને બફર દ્રાવણ કેવી રીતે બનાવવાનું છે pH ની વેલ્યુ આપી છે તો શું કરશો તો આપણને ખબર છે કે એમોનિયા છે સમજો એમોનિયા બેઝ છે તો એમોનિયાની પ્રક્રિયા છે એટલે એમોનિયા NH3 અને એનો ક્ષાર એસિડ સાથેનો ક્ષાર એટલે NH4Cl એસિડ સાથેનો ક્ષાર NH4Cl બેઝ અને બેઝ સાથેના એસિડનો ક્ષાર NH4Cl બરાબર છે આ બંનેની સાંદ્રતા સમાન હોય એમ લાગે કે આગળ વાત કરી કે બંનેની સાંદ્રતા કેવી હશે સમાન હશે કારણ કે એની માટે મારે સૂત્ર લખવું હોય તો શું લખી શકું તો pH pKa log pKa log અહીંયા લખવો પડે ક્ષાર અને લખવું પડે જે દ્રાવણ આપેલું છે તે એટલે NH3 બરાબર ચલો આ રીતે થાય બંનેની સાંદ્રતા સમાન છે એટલે કેન્સલ આઉટ અને 1 રહેશે તો log 1 રહેશે એટલે તમે લખી શકો pH pK કેટલા આપેલા છે 9.25 આપેલા છે તો 9.25 આપેલા હોય આ ભાગ કેટલો થશે 1 થશે સાંદ્રતા સમાન એટલે 1 નો log એટલે 0 એટલે તમને pH બરાબર 9.25 મળશે એટલે pH બરાબર 9.25 બની બફર દ્રાવણ કેવી રીતે બનાવશો તો બફર દ્રાવણ કેવી રીતે બનાવશો તો NH3 નું દ્રાવણ લેશો એટલે એમોનિયાનું દ્રાવણ લેશો અને સમજો NH3 નું દ્રાવણ લેશો અને એનો એસિડ સાથેનો ક્ષાર એટલે આ દ્રાવણ કેવું કહેવાય છે તમે બેઝ દ્રાવણ લીધું એટલે NH3 બેઝ દ્રાવણ અને એની સાથેનો બેઝ એટલે લખીશું અહીં આગળ NH4OH એની સાથે પ્રબળ એસિડ લેશું એટલે HCl તો અહીંયા મળશે તમને NH4Cl આ NH4Cl ના બેઝ બંનેનું દ્રાવણ બનાવશો તો તમને બફર દ્રાવણ મળશે ખ્યાલ તો બફર દ્રાવણ કેવી રીતે બનાવશો તો બેઝ અને બેઝનો એસિડ સાથેની પ્રક્રિયા કરી જે ક્ષાર મળશે ક્ષાર અને બેઝની પ્રક્રિયાથી તમે શું મેળવશો બફર દ્રાવણ બનાવશો અને pH ની વેલ્યુ કેટલી થશે તો જે તમને pKa આપેલા છે એ જ એની pH વેલ્યુ થશે તો મિત્રો આ પ્રકારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે તો તમે એને સોલ્વ આઉટ કરશો અને આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ આજના લેક્ચરની અંદર આપણે એક બફર દ્રાવણ વિશે શીખ્યા અને હેન્ડરસન હેસલબેકનું સમીકરણ જોયા આવતા લેક્ચરની અંદર ઘણી બધી બાબતો જોઈશું અને પછી ત્યાં લેક્ચર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું જો ઘણી બધી બાબતો બાકી રહી જાય છે તો પછી એક લેક્ચર લઈ લઈશું અને લેક્ચર પૂર્ણ કરીશું તો આજનું લેક્ચર પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ